ફાઇનલી મિત્રો હું પગી ગયો છું વાડીએ। આજે બનાવવાની છે આખી ડુંગળી। આજે તમને આખી ડુંગળીની રેસીપી બતાવું, વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। ચૂલો જગવતા પહેલાં અને પાર્ટી શરૂ કરતાં પહેલાં આજે આવ્યો છું હું બીજી વાડીએ પાર્ટી કરવા। બધું મોળવાનું ચાલુ કરવું એની પહેલાં આ અંજવાળું છે, તમને આખી વાડી બતાવું, વિડીયોમાં બન્યા રહેજો। વાડીએ આવી રીતે ઓગાનો વાડો કરેલો છે, જેથી કરીને ઢોર બીમાર ન પડે। ગાયું છે, ભેંસું છે, પૌડી છે અને અમારા પાલતુ કૂતરા પણ છે, તમે જોઈ શકો છો। હાલે મિત્રો, વાડીની બાજુમાં ફૂલસરિયા હનુમાનજીનું મંદિર છે અને 12 જ્યોતિર્લિંગ ભોળાનાથની જ્યોતિર્લિંગ છે। તો ત્યાં ઝાલર ચાલુ થઈ ગઈ છે, તમને સંભળાતી હશે। હવે તમને વાડી બતાવી દીધી, હવે અમે પાર્ટીનું બકાલું મોળવાનું ચાલુ કરવી, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આજે આખી ડુંગળીની પાર્ટી રાખી છે, તો તમને આખી ડુંગળીનો બધો સામાન બતાવું અને તમે પણ મારો વિડીયો જોઈને આવી ડુંગળી મસ્ત મજાની બનાવી શકો છો અને તમે પણ બનાવતા હશો। સૌથી પહેલાં તો જુઓ, ડુંગળી આખી બનાવવાની છે, એટલે ઝીણી ઝીણી ડુંગળી લેવાની છે અને આ ડુંગળી છે સલાડની, ટમેટા છે, અહીંયા ટમેટા છે અને કોબી છે, ગાજર છે, સિંગ લેવાની છે, ગાંઠિયા લેવાના છે અને ટોસ લેવાના છે, જેથી કરીને ગ્રેવી એની જાડી અને મસ્ત થાય। કોથમરી, આદુ, મરચાં ને લસણ નાખવાનું છે ખાંડીને મરચાં સાથે, ને દહીં છે અને આ છે ભાત, ટમેટા છે, આંબલી છે, દ્રાક્ષ છે, ગોળ છે અને કાજુ છે અને આ બધા આપણા ગરમ મસાલા છે। આપણા ગુજરાતીના ગરમ મસાલા વગર હાલે જ નહીં, એટલે આખો ગરમ મસાલો છે, મિક્સ ગરમ મસાલો છે, પાપડ છે, મરચું છે, ધાણા જીરું, હળદર છે અને આદુ અને લસણનો પેસ્ટ, અને આ છે કશ્મીરી મરચું। કશ્મીરી મરચું નાખવાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને બીજા નંબરમાં એનો કલર લાલ પકડાય એટલે શાકનો ટેસ્ટ બહુ જોરદાર આવે। તો આ બધો સામાનની જરૂર પડશે, તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને આખી રેસીપી બતાવું ને તમે પણ આવી રીતે બનાવી શકો છો।
ફાઇનલી આપણા ગાંઠિયા ખંડાઈ ગયા છે, ખંડાઈને રેડી થઈ ગયા છે. અને હવે સિંગ ખાંડવાની છે. સિંગના પહેલાં પપ્પા ઉડાડી દેવાના છે, પછી સિંગ નાખવાની છે ખાંડવામાં. મિત્રો, જાડી ગ્રેવી કરવા માટે ટમેટાને આમાં મિક્સર કરવાના છે. મિત્રો, લસણ, મરચાં, આદુ અને કોથમરી એ કટિંગ થઈ ગયેલું છે. હવે આને ખાંડવાનું છે બધું, અને ખાંડીને નાખવાનું છે આખી ડુંગળીના શાકમાં, એટલે એની ગ્રેવી બને મસ્ત અને એનો ટેસ્ટ પકડે જોરદાર. ફાઇનલી મિત્રો, તપેલું મૂકી દીધું છે. હવે નાખવાનું છે તેલ. તેલ નાખી દીધું છે, અને આ તપેલીમાં પાણી ગરમ થાય છે, એમાં નાખવાની છે આંબલી.